નમસ્કાર, હું ડૉક્ટર ચેતન માનિયા, કન્સલ્ટન્ટ ન્યુરોફિઝિશિયન એટ શેલ્બી હોસ્પિટલ સુરત. આજે આપણે વાત કરીશું સ્ટ્રોક વિશે. સ્ટ્રોક જેને સાદી ભાષામાં લકવો, પેરાલિસિસ કે પક્ષઘાત કહેવામાં આવે છે. સ્ટ્રોકના લક્ષણો શું હોઈ શકે? સ્ટ્રોકના લક્ષણોમાં જેમ કે અચાનક બોલવામાં તકલીફ થવી, અચાનક મોઢું ત્રાંસું થઈ જવું, અચાનક કોઈ એક સાઈડના હાથ કે પગનું કામ કરવું બંધ થઈ જવું કા હલનચલન ઓછું થઈ જવું. સ્ટ્રોક મુખ્યત્વે બે પ્રકારના હોય છે, ઇસ્ચેમિક સ્ટ્રોક અને હેમરેજિક સ્ટ્રોક. ઇસ્ચેમિક સ્ટ્રોક મોસ્ટ કોમન જોવા મળે છે 85% કેસીસમાં. ઇસ્ચેમિક સ્ટ્રોકમાં મુખ્યત્વે જે લોહીની મેઇન બ્રેઇનમાં લઈ જતી લોહીની મુખ્ય નળીઓ હોય છે એ બ્લોક થાય છે, અને હેમરેજિક સ્ટ્રોકમાં જે લોહીની નળી ફાટી જાય છે. સ્ટ્રોક થવાના કારણો શું હોય છે? સ્ટ્રોક થવાના કારણોમાં જોઈએ કે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ વધારે હોય, આ બધા કારણો હોય છે. અને અમુક કારણો જેમ કે કોઈ વ્યસન, આલ્કોહોલ, તમાકુ, સિગારેટ સ્મોકિંગ, આ બધા કારણો હોય છે. હવે સ્ટ્રોકને સારવાર શું કરી શકીએ છીએ? જો દર્દી 4.5 કલાકની અંદર હોસ્પિટલમાં આવી જાય તો આપણે એક લોહી પતલું કરવાનું ઇન્જેક્શન આપી શકીએ છીએ. તેનાથી જે સ્ટ્રોકની રિકવરી ઝડપી બની શકે છે. જો કોઈ પણ વ્યક્તિને સ્ટ્રોકના સિમ્પટમ્સ કા લક્ષણો દેખાય તો તરત જ નજીકની હોસ્પિટલ કે જ્યાં સીટી સ્કેન અથવા MRIની ફેસિલિટી અવેલેબલ હોય તો ત્યાં હોસ્પિટલનો સંપર્ક કરવો જરૂરી છે. અને